મહેસાણા જિલ્લામાં ચૂંટણી પહેલા જ વિરોધના સૂર તેજ। દેલા ગામમાં ગ્રામજનોની મતદાન બહિષ્કારની ચીમકી। મનપામાં ગામને જોડવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે રોષ। રાત્રે ઢોલ નગારા પીટીને ગામભરમાં બહિષ્કાર માટે અપીલ। ગ્રામજનોનો આક્ષેપ, મનપામાં સમાવેશ થવાથી ગામની 50% જમીન કપાઈ જવાની ભીતિ અને અનેક રજૂઆતો છતાં તંત્ર તરફથી કોઈ ઉકેલ નહીં। ચૂંટણી પહેલા જ તણાવપૂર્ણ માહોલ। ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ, સમસ્યા ઉકેલ નહીં તો મતદાન નહીં। શું ગ્રામજનોનો વિરોધ શમશે કે ચૂંટણી પર પડશે અસર? આજે દેલા ગામના નાગરિકો અને ખેડૂતોની એવી મજબૂરી બની કે ઢોલ વગાડીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો। ચૂંટણી બહિષ્કાર તો કરવો જ તો, પણ આજે ઢોલ વગાડીને બહિષ્કાર એટલા માટે કરવો પડ્યો કે જો આ દેશના નાગરિક તરીકે અમને કોઈ પૂછવામાં ન આવ્યું, અમારી ગ્રામ પંચાયતની સંમતિ ન હોવા છતાં મહાનગરપાલિકામાં મેળવી દેવામાં આવી। અમે અત્યારે તાલુકા પંચાયતના સભ્યને મત નહીં આપી શકતા, નગરપાલિકાને કઈ રીતે આપી શકીએ? અમે ક્યાં તાલુકા પંચાયતમાં રહેવા નહીં દીધા? અમને નગરપાલિકામાં અમારી સંમતિ વગર 100% અમે જોડાયેલા નથી, છતાં અમને નગરપાલિકામાં વોટિંગ કરવાની ફરજ પડે। તો આ તો કેવો અન્યાય! અને આ જમીનની જે કપાત છે 40%, એ અમને બિલકુલ મંજૂર નહીં। નગરપાલિકા 40% જમીન જાહેર હેતુ માટે કાપતી હોય તો ગાંધીનગર અને અમદાવાદની 40% જમીનો જાહેર હેતુ માટે રાખી નહીં, એમને હરાજી કરીને વરંડા વેચી મારેલા। તો એવો કોઈ કાયદો નહીં કે અમારી જમીન એમને 40% કાપી લેવી। જય હિન્દ। અમારા ગામની અંદર ભારતમાલા, પછી સુજલામ સુફલામ પડી કેનલ, બરાબર, એની અંદર ઘણોની જમીન જતી રહી। પછી નદીનો જે રેડો હતો, બરાબર, અત્યારે હાલ અમારા ખેડૂતો એમનો પણ વેરો ભરી રહ્યા છે, બરાબર, એ મોટી નદી થઈ જઈ, એમનો ખેતર જતો રહ્યો। આમાં આવી ટીપીડીપી એમાં જમીન જતી રહી। અમે કોઈના પાસે જમીન વધતી નથી અમારા ગામની અંદર। અમારું ગામ ફક્ત ઘર વધે, બાકી કોઈ વધતું નથી। અમે જે સર્વે કર્યું એ પ્રમાણે સરપંચ તરીકે, બરાબર, અમે અમારે જવાનું કયો, અમારે પશુપાલનનો ધંધો હોય એના પર અમે જીવી રહ્યા, નિર્ભર રહીએ, તો અમે કરશું શું? અમને તે જ ખબર નથી પડતી કે આ સરકાર કરવા શું માગે છે। એક બાજુ એવું કે છે ગામ સમૃદ્ધ બનાવીએ, તો ગામોને પટાઈ રહ્યા હો તો સમૃદ્ધ ક્યોથી? અમારે તો કશું વધ્યું જ નથી ગામ બાયણ, તો અમારે જવાનું કયો? અમને ક્યાં મોકલશે આ લોકો? કોઈથી તો ઘરે લેવાનો હોય તો કદાચ આપી દઈએ, અને સરકાર કોઈ કહેતી હોય તો ઘર લઈ જાય। અને ચૂંટણી બહિષ્કારથી નિરાકરણ આવશે? ચૂંટણી બહિષ્કાર આ તો કર્યો, પણ આવતી ચૂંટણીમાં અમે કરવાના, બરાબર। જો અમારું હબળ્યું નહીં તો અમે વોટ નથી આપવાના। અમને જે કરવું હોય એ કરી લો, પણ અમે ચૂંટણીનો બહિષ્કાર આવતી ચૂંટણીમાં કરવાના છીએ। અમે એવું નથી કે આ ચૂંટણી પૂરતો જ છે, અમે કોર્ટમાં હાલ લડી જ રહ્યા છીએ કે ચાલુ હાઈકોર્ટની અંદર, છતો એ કેસનો કોઈ નિરાકરણ આવતું નથી, મુદતો પડે જ હોય, બરાબર। અને આવતી વખત ચૂંટણી આવશે તો પણ બહિષ્કાર કરશું, અને સુપ્રીમ કોર્ટમાં જવું પડશે તો પણ જઈશું અમારા ગામનો ફાળો ઉઘરાઈને, પણ અમે શાલ નહીં મૂકીએ સરકાર હમું। શા કારણે આજે આપણે ચૂંટણી બહિષ્કારનું રાતના તમારે લોકોના ઘેર ઘેર જઈ આની ફરજ પડી છે? પહેલાં તો 5-6 મહિનાથી દેલા ગ્રામ પંચાયતને દેલા ગામના તમામ સભ્યોને પૂછ્યા સિવાય, મહાનગરપાલિકામાં જોઈન્ટ કર્યા, ગામને વિશ્વાસમાં લીધા સિવાય, એના જ કારણે જે પ્રશ્ન ઊભો થયો, સમગ્ર ગામ, દેલા ગ્રામ પંચાયત સમગ્ર ગ્રામ છેલ્લા 5-6 મહિનાથી હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલો, જે હાઈકોર્ટમાં હાલ કેસ ચાલવા ઉપર છે, એનું કોઈ હજી જજમેન્ટ આવ્યું નહીં। એ જ દરમિયાન અહીંયા ગામની ઘણી બધી જમીનો, ભારતમાલા, શામળાજી, આ ઈડર હાઈવે, એમાં લગભગ 1000 વીઘાથી ઉપર જમીન એમાં કપાય, એમ છતાં પણ ટીપી અને ડીપી અહીંયા નોખવામાં આવ્યા। ઇન્ડસ્ટ્રીયલ ઝોન, એજ્યુકેશન ઝોન જેવા ઝોન પાડવામાં આવ્યા। પૂર્વ અને પશ્ચિમનો આપ જોઈ શકો છો કે કેટલો ભેદભાવ ભરી નીતિથી ચાલી રહ્યું, એ જ ખબર નહીં પડતી। એના જ બાબતમાં આજે ગામ લોકોએ નિર્ણય કર્યો કે હવે કોઈ પણ પાર્ટીને ગામમાં પ્રવેશ નહીં કરવા દઈએ, અને કોઈ પણ પાર્ટીને અમે મતથી અલિપ્ત રહીશું, મતદાન નહીં કરીએ। આજે એના જ ભાગરૂપે ગામના તમામ વડીલો અને યુવાન મિત્રોએ આખા ગામમાં જાગૃતતા રેલી કરી અને આજ અહીંયા ચોકમાં બધા ભેગા થયા છીએ। ગામના સમગ્ર ખેડૂતોની, કોઈના 2 વીઘા હશે, કોઈના 4 વીઘા હશે, ઘણા ખેડૂતો તો એવા કે જેની પાસે 1 વીઘો પણ નહીં રહેતી હોય જમીન, જે ખેડૂત વિહાણો બની શકે એવી પોઝિશન ઉત્પન્ન થઈ છે આજે।